તો રામ રામ ને જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે કેમ કે આજે દુકાનનું ઉદ્ઘાટન હતું અને આપણે થોડાક લેટ પહોંચી ગયા છે. તો એક્ટિવા તમને ચાર્જિંગ વાળી મફત આપણે તો રામ રામ ને જય માતાજી, આપણે આવી જઈએ છે અહીં આપણે હળવદ ચોકડીએ અને એક્ટિવાનું આપણે જાહેરાત કરવા માટે આવી ગયા છે. તો કેમ કે આપણને ખબર હતી, સવારમાં આપણને આગ્રહ કર્યો હતો, ફોન આવ્યો હતો, તો એમને કીધું હતું કે એક્ટિવાની દુકાનનું ઉદ્ઘાટન છે. તો ચાલો તમને એક્ટિવા દેખાડી દઈ અને દુકાનનું નામ પણ તમને જણાવી દઈ. જો અહીંયા એક્ટિવા ખરીદવા પણ આવી ગયા છે. જય માતાજી, જય શુક્ર. જય માતાજી સર. ક્યાં ગામથી મહેમાન આયા? મહેમાન આયા નાગલપુર થી. નાગલપુર થી? હા, બોણી કરી ગુટી ની. એમ ને? એક્ટિવા ચાર્જિંગ વાળી રાહુલભાઈ ની. રાહુલભાઈ ની કણે. હા. અને અહીંયા અમારા કાકા પણ આવી ગયા છે. જય માતાજી કાકા. જય માતાજી, જય માતાજી. હા ભાઈ, હું તો રાહુલભાઈ ની મુલાકાતે જ આવ્યો હતો. રાહુલભાઈ ની મુલાકાતે આવી ગયા છો એટલે આવું જોઈએ મારે. હા, આવું જ પડે તો આપણા ગામમાં આગ્રહ કર્યો એટલે આવું જ પડે. અને આ ભાઈ અમારા જો આવી ગયા છે દુકાનના ઉદ્ઘાટનમાં. ચાલો હવે આપણે ઉદ્ઘાટન તો સવારમાં થઈ ગયું હતું અને બાઇક પણ બતાવી દઈ. જો એક્ટિવા અહીંયા છે, અહીંયા કામ ચાલુ છે. તો ચાલો આપણે દુકાને આવી ગયા છે. મસ્ત મજાની દુકાન તમે જોઈ જવો. અને અહીંયા આપણા જય માતાજી, આજે ઉદ્ઘાટન કર્યું. હા, આજે જો આપણે એક્ટિવામાં શું આપણે માહિતી છે? માહિતીમાં એવું છે કે આપણે બાઇક નું પૂછ્યું. હા, બાઇક ની ક્વોલિટી ને બધું ચેક કર્યું. સારું છે, સારું છે. માયા ક્યાં રાખો. વાહ. અને કામ તો ચાલુ જ છે. કામ ચાલુ જ છે. હા, આપણે આ બાઇક ની ટેસ્ટ ડ્રાઈવ લેવાની. હા, એનું કામ ચાલુ છે. અહીંયા અમારે જો કામ ચાલુ જ છે કારીગરનું. અને બાઇક પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. જય માતાજી. જય માતાજી. વાહ વાહ. અને આ સાઈડ અમારા શેઠ છે. જય માતાજી રાહુલભાઈ. અરે જય પિતાજી. આયરે આયરે. વાહ વાહ. જય માતાજી ને જય પિતાજી. હા. તો આપણે થોડાક લેટ થઈ ગયા, સોરી માફ કરજો. કેમ કે અરે તમને સાહેબ સવારે અમે रमा ई-बाइकનું ભવ્ય ઓપનિંગ, આધુનિક ફીચર્સ સાથે શ્રેષ્ઠ સવારી. અમારા શોરૂમની મુલાકાત લો, આજે જ બુક કરો. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાંથી છો, આપણે પણ મજામાં જ છે. તો એક આપણે ફોન આવ્યો હતો અને દેશી દવા માટે આપણે ડ્રેગન ફૂલ લેવા આવી ગયા છે. ડ્રેગન ફૂલ નહીં, ફીંડલા, સોરી માફ કરજો કેમ કે ભૂલાઈ ગયું. આ ડ્રેગન ફૂલ જેવા જ છે પણ ફાંયું વાળા છે એટલે ફીંડલા લેવા આવ્યા હતા. અને એ ઠેઠ આપણે રાજકોટની બાજુમાં કુવાડવા ગામ છે, અહીંયા કણે આપણે આવ્યા છે, એટલે ઘિયાવળ ગામ. અને જતા હતા આપણે કેરીયું લેવા, પણ આંબામાં ખાટી કેરીયું થોડીક હતી એટલે કેરીયું લીધી નહીં. અને આ આપણે ફીંડલા લઈ જવાના છે. જુઓ ફીંડલા, મસ્ત મજાના ફીંડલા છે. ખાલી કોમેન્ટ કરજો, ડ્રેગન ફૂલ જેવા છે. હાથલી એમ લાગે કાંટા, ફાંયું લાગે એટલે હે ને આપણે આવાથી ઉતારવાના છે. અને દેશી દવા લોહીના ટકા ઘટી ગયા હોય તો આપણે આ નૈણા સવારમાં ખાય ને એટલે લોહીના ટકા ચડી જાય. પણ ફાંય લાગે ને તો લોહી હોય વહી જાય, કેમ કે ફાંની બહુ ભારે આવે. જોવો તો કોમેન્ટ કરજો. આપણે હાથલિયામાં આવા ફીંડલા થાય અમારે ગામડામાં દેશી. રામ રામ ને જય માતાજી, જય હનુમાન દાદા. તો આપણે અત્યારે હનુમાન દાદા આવી ગયા છે, દીવા ધૂપ કરી નાખ્યા છે. તો અહીંયા આપણે મંદિર શનિવારે ધોયું હતું, છોકરા આવીને આપણે થોડીક મદદ કરી હતી. તો રૂ બધું આપણે ખાલી થઈ ગયું હતું. અને હનુમાન બાપાએ જો આપણે રૂ લાયા નવું, કેમ કે આપણે તો ખેતી નથી પણ ગામમાં ગમે એને કહી કે આપણે હનુમાન બાપાના મંદિરે રૂ લઈ જવું તો કોઈ ના ન પાડે. અને દીવા ધૂપ કરવા માટે આવી ગયા છે. તો દીવા કરી નાખ્યા છે હનુમાન બાપાએ, અગરબત્તી પણ કરી નાખી છે. તો કોમેન્ટમાં જય હનુમાન બાપા લખી વાળજો. અમારા જાલી ગામનું હનુમાન બાપાનું મંદિર છે. તો અને અહીંયા અમારા ગામનું છે, એ પછી આપણે બતાવશું. અને હા ભાઈ, જય માતાજી. જવું તો આવું અમારા ગામમાં હનુમાન બાપાનું મંદિર છે. દર શનિવારે બધા દર્શન કરવા આવે. શનિવારથી આવી પણ અહીંયા તેલ ચડાવવા આવે હનુમાન બાપાએ. અને હનુમાન જયંતિ હોય ત્યારે પણ ભક્તો પણ બધા આવે. આ ગામ સમસ્તક મંદિર બનાવેલું છે. જય માતાજી બધાને. તો આપણે સાટીજી પ્રાણી જમા મમ્મી કઈ રેડી બનાવી હતી. લાજા તો પાણી છાડી દે એટલે પાકી જાય. જો આપણે અડધામાં સાટી દીધું છે.
આગળ બાકી રહે એટલે આપણે સાથે જઈ પાણી એટલે આપણે પછી સાહેબ બેહવાનું હોય છે મસ્ત જમરસીની બેને પાણી સાટવા હમણાં સડાવો બોલ નથી તો સોયણી કરી લીધી છે સમય આવી ગયા છે મને કરતી માઇક રાખો રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી યશનભાઈ તો આવી ગયા છે હવે રહોડ બનાવવા માટે રવડું તો બનાવવાનું જ હોય ને અડધું મેકિંગ ગયા હતા ને એટલે પાછા બોલાયા રવડું બનાવવા રવડું બનાવવા ને એટલે અમારા સીવી પેપર છે અને ગોપાલભાઈ આવી ગયા છે બોલે રહોડ નું બનાવવાનું એ તો ગાડી લઈને જાય કેમ મોરા મોરા માયરથી ભણવા આવ્યો ક્યાં ભણવા આવ્યો હો કિના કરે અશ્વિન મામા ના કરે એમના ભજીયા ક્યાં ખાધા હતા એ મની માસી ઘરે એમ તો અહીંયા શું ખાવું બટેકાનું શાક ને ચૂરમું અને અમારા વિજયબેન એક શાક લઈ ફોન જોવાનું ચાલુ બરાબર કઈ યો માયર જય માતાજી અમારો એમ આજા હવે અમારો મોહમ્મદ લગનવાલે આ માસામાં લગન આયા હતા ઈ તો એવું થોડું કઈ શાક પકાવવાને જરૂર નહીં એટલે લગનમાં ન થાય પણ આમ થાય એક કામ કરો ઓલા બેન જો માં ટાકું શંભુબેન જય માતાજી હાલો જય માતાજી ભીલા જય માતાજી જો આયા હાટો મારવા અમાર સીવી બેન હોત નહીં હાલ પર ઓરાવી આવો સીવી બેન જય માતાજી બોલો તાર મમ્મી ક્યાં છે હવે માંડવો નાખવા આયા નહીં દીવે તાર મમ્મી ક્યાં છે વાવેતર કરી નાખ્યું શંભુબેન વાવેતર હજી ન કર્યું પેલા વાવેતર કરવાનું વરસાદ થાય પછી એરડા વાવવાના એટલે હાલે ને એડા હા એરડા તો હાલો મમ્મીને જમવા દઈ દે સાઈઝ મોલ આમાં સાઈઝ છે મસ્ત મજા અહીંયા હું સંતરી દીધું અમાર ડુંગળી અને આ તો અમારા જો ભૂખા આસુબેન જય માતાજી જય માતાજી કોરિયો બહાર હોય જાય ને બપોરે જમવા નથી ચીડું અને અહીંયા આ સાઈડ અહીંયા જો રસોઈ ચાલુ છે મસ્ત મજાના ભૂંગળા તરી વઈ રામ રામ ને જય માતાજી મિત્રો જો આ ભૂંગળા તૈયાર છે નાની ભૂંગળી મરચા તૈયાર પાપડ તૈયાર સેવીબેન પણ ગરમ હોય ને સેવીબેન ખાવે હોય તો કોમેન્ટ કરજો જરૂરથી રસોડાનું કામ ચાલે સમજ્યા સેવીબેન બોલો શું ખાવ ભૂંગળા ખાવું કેમ હા હવે મરચા સરી ગયા મસ્ત બધું સરસ મજાનું જમવાનું થઈ ગયું મિત્રો બધાને જમવાનું કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબર કરજો જય માતાજી અહીંયા હું દૂધ લઈને બેઠા આ જો પનકાન બે સોડી જમાઈને બધા આયા હે ત્યાં દૂધ હું દઉં કે સાઈસ વાળો હાથ થાય ને તો દહીં થઈ જાય હવે ચા થાય નહીં એટલે રસોડું બનાવ્યું એમાં પાણીયારું બનાવ્યું લાદી છોડો બાકી લેટા ગઈ લાદી ન છોડવી એમને લાહુ કરી નાખ્યું હાલો દેખાડો